કરી હગે અને બીજા પણ અહીંયા 18 સમાજના બેઠા છે એ પણ કરી હગે. અને મજાની વાત એટલા માટે કહું, સદગુરુ શબ્દનું જ્ઞાન કરાવો. એટલે માના કુખની મારી પાસે સંતાન ધાવતું તું અહીંયા જઈને પૂછ્યું કે બાપુ સદગુરુ કેવા? તો કે જાઓ ઓલા બાળક પાસે પૂછ્યા કે સદગુરુ શું છે? તો કે બાપુ ઓલું તો જનાવર હતું, આ તો માણસ મરી જાય તો ધોકા નાખી દે એમાં છે કે આને ન પૂછાય. અરે તારે જાણવું હોય તો પૂછ, બાકી તો તારી ઈચ્છા. અને બે એમ કે છે મહિનાના બાળક પાસે જાય એટલું કીધું સદગુરુ એટલે શું? તો કે તું જયારે પેલો પૂછવા આવ્યો ને ત્યારે હું પંખી હતું, બીજી વખત પૂછ્યું ત્યારે હું જનાવર હતું. આ પંખી ને જનાવર માંથી માણસ બનાવે, આનું નામ સદગુરુ કહી શકાય. ભલા માણસ આ સદગુરુની તાકાત છે. એટલે તમે ગમે તે જગ્યાની માલિકમાં જાઓ, ભલા માણસ તમને કદી કે એના પગલાના દર્શન થતા હોય, કોઈ જગ્યાની માલિક જાઓ તો ફોટાના દર્શન થતા હોય, પણ સાક્ષાત દર્શન કરવા તો બહુચરાજીની જગ્યામાં આવવું પડે. રામદાસ બાપુ જેવો બેઠો છે ભલા માણસ, એને કોઈ દિવસ મને નથી સાંભળતો કોઈ દિવસ આ સમાજ માથે ક્રોધ કર્યો હોય, કે મને નથી સાંભળતો કે આ જગ્યામાં કોઈ દિવસ કહંપ જેવો ડખો થયો હોય. ભલા માણસ એની આ સુંદરતા, એનો આ ભાવ, એની આ લાગણી, અને આજે કવિરાજ તમે મારા વખાણ ના કરો, પણ વખાણ નથી કરતો. ભલા માણા આજે આ જગ્યાને જરૂર છે અને હવે યુવાનો જાગ્યા છે તો આ જગ્યાને જાગૃત કરવી તમારું કામ છે. હું તો તમને કહી દઉં છું ભલા માણસ, આ જગ્યા એટલે જેમ રમેશભાઈ ને થાય કે મારે જમણવાર કરવો છે, મારે સંસ્માણી રાખવી છે, મારે કઈ કામ સારું કાર્ય કરવું છે. અને આ ક્યારે બની શકે ખબર છે? જેડે તેડેથી નોતી એ કિરત તો હંદાકા. જેવા તેવા માણસથી આ કાર્ય ન થઈ શકે. જેડે તેડેથી નોતી એ કિરત તો હંદાકામ. જો ચીરી દે ચામ તો રાણા રગત નીકળે, ઈ તો ઉતેડે ને એને ખબર પડે કે આમાંથી શું છે શું નથી. ભલામણા આના માટે શું કામ વાતો કરું તમારી સામે? ઘણા મને પૂછે કવિરાજ આટલી રાડ્યું દઉં છો, આમાંથી કોઈ માણસ સુધરે ખરો? અને પછી અમે કહીએ 14 વર્ષ જો ભગવાન રામ ફર્યા કોઈ નો સુધર્યું તો અમે તો આઈડિયા કરીએ છીએ આ તો સુધરે ખરી નોય સુધરે. ભલા માણસ આ ક્યાં બધાને સુધારવા? પણ એટલે જ એવું છે કે બાત હીરા હે, બાત મોતી હે, બાત લાખો કી લાજ ખોતી હે. અરે બાતન સે કટે બેર, બાતન સે સમય બીત જાત હે. એક માણસ મળી જાય તો આખી રાત ક્યાં વહી જાય એનું નક્કી ન હોય, અને એક માણસ એવો મળી જાય તો આખા સમાજને ઉજેડો કરી નાખે એનું નક્કી ન હોય. દેવીદાસ ભાઈ આની જરૂર છે. બાકીનું હું તમને જ્ઞાન કર્યું, રામાયણ મહાભારતની વાતો કરું, ફીરહી જાઉં, પછી હારી વાતો કરું. તમે જઈને ઘરે જઈને બેઠા હોય પછી ખોટી વાતો કરીને બીજાને સમજાવી દો, એ જરૂર નથી. ભલા માણસ અત્યારે આ જાગવાની જરૂર છે અને એના માટે જ આપણે તા નાખીએ છીએ. આ કાર્ય કરવાની જરૂર છે. એટલે યુવાનો એક થઈ જાઓ, ભેગા થઈ જાઓ અને આ જગ્યાને જાગૃત કરવી જોઈએ. આપણે સમૂહ લગ્ન કરવું હોય, સમાજનું કઈ કાર્ય કરવું હોય, ગમે ત્યારે ભલા માણસ 40 ગામ અહીંયા લાગે છે. આ 40 ગામની જગ્યા. અને રામદાસ બાપુ એમ કહેતા હોય કે મારા જો અહીંયા શિષ્યો આવતા હોય તો એનાથી અનેરો આનંદ કયો હોય શકે? ભલા માણસ ઈ તો ઈ આલિયો કે ઈ ઓલિયો કહી શકતો હોય કે મારે આંગણે આવે મારા સંતાનો, મારો નેહડો, મારો ભાવ. અને આ 4 સમાજ માટે આ જગ્યા જાગૃત થઈ જાય. એક સમાજ માટે નહીં, બીજા સમાજને જરૂર પડે કે અહીંયા મારે કઈ કાર્ય કરવું છે તોય ભલા માણસ આ જગ્યામાં કાર્ય થઈ શકે એવી આ જગ્યા છે. અને મોકાની જગ્યા છે. 40 ગામની વચ્ચે આવે છે. એટલે આ જગ્યાને જાગૃત કરવા માટે મારી વિનંતી છે સમગ્ર યુવાનોને. અને આ બધા અમારા રમેશભાઈએ પણ કીધું છે કે મારે પણ આવું કરવાની જરૂર છે. ક્યાંય જરૂર પડે, ક્યાંય સમયની, ક્યાંય પૈસાની, ક્યાંય કોઈ પણ સગવડની જરૂર પડે તો રમેશભાઈ પણ તૈયાર છે. એમને જોરદાર તાળીથી વધાવી લેશો. એટલે જ કેવું પડે આ બધા ટૂંકમાં વાતો કરવી છે. અને મજાની આ કાર્ય ક્યારે થઈ શકે ખબર છે? ઉપાડી લે ને તો આ બધું કાર્ય થઈ શકે. એટલે હવે આપણે ભજનના દોરમાંથી ફરી બીજા રાઉન્ડમાં આપણે થોડી સારી વાતો કરશું. પણ આજ મારે આ ટકોર કરવી હતી. અહીંયા આ જગ્યાની જરૂર છે. કેટલા વર્ષથી ભલા માણસ આ જગ્યાની માલિકા આવે છે, ભજન ગાય છે, ભજન ગવરાવે છે, જમાડે છે. ભજન ભાવ, પ્રેમ, મેહ બધો જો અહીં નીતરતો હોય. એટલે ભજનના દોરમાંથી એને આ ઉધી દાસ સવાય ઉધી કીધું છે પરણે શબ્દને સુરતા નાર સંયમબર ગુરુજીના દેશમાં. કોઈ પીપળીના પાથરમાં જાઓ, એક પ્રજાપતિનો દીકરો હાથની માલિકા માળા લઈને કહેતો હોય પરણે શબ્દને સુરતા નાર સંયમબર ગુરુજીના દેશમાં. સાહેબ આ સુમેળ થતો હોય તો આજ આ સંતની જગ્યાની માલિકા થઈ હગે. ભજન અને ભાવ જ્યાં મળ્યો છે. એટલે જો તારથી વધારી છો શંભુદાનભાઈ ગઢવીને
થોડુંક આમણા ધ્યાન દેજો એટલે મને આમ ખબર પડે. વાતો કરવી હોય તો થોડા હવરા કાન રાખવા જોઈએ. અને અહીંયા મારા ધીરજદાનભાઈ માં ભગવતી ગાયત્રીના ઉપાસક. ઓમ ભૂર્ભુવસ્વતઃ વર્ણસ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આવી માં કાંઈ પણ તમારે એમાં આપણા સનાતનમાં 16 સંસ્કાર કીધા છે. જન્મ ધારણ, અંતિમ સંસ્કાર, ગર્ભ સંસ્કાર, આ બધા સંસ્કારો આવે. એમાં 16 સંસ્કાર છે. કોઈ પણ સંસ્કાર જેને કાંઈ એ કાર્યવિધિ કરવાની હોય તો ધીરજદાનભાઈને મળજો. ગમે ત્યારે મળો તો ભાઈ હંમેશા હાજર હોય છે. જોરદાર તાળીથી વધાવેલું છે મારા ધીરજદાનભાઈ. આપણને યજ્ઞો કરે છે, શાંતિ યજ્ઞ કરે છે, બીજા યજ્ઞો પણ કરે છે જ્યાં જરૂર પડે ત્યાં. પણ આપ ભગવતીના નેહડે બેઠા છો. મને ભાઈએ કીધું કે માં ભગવતી બહુચરાજીની વાત કરતા હોય બરાબર સવારનો પોર્શન મુસલમાનો નીકળ્યા છે અને મારો 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 કાપો કાપો નું જેનો નારો લાગી ગયો છે. અને એ ચુવાળની ધરતીની મારી પાસે કુકડા છે એ બહુચરાજીના મંદિરમાં હમાવા મંડાના ભલામણા છે. યવનો છે, મુસલમાનો છે, એ હાથની મારી પાસે શમશેર લઈને એક કાપી રહ્યા છે. અને એ વખતે કુકડાનું બચ્ચું છે એ માના દાડામાં બેઠું બેઠું ધાર નાખતું હતું કે હે બહુચરાજી, હે બાપલ દેથાની બાપ, હે ભેળિયા વાળી માં, કારણ કે ભીડે આકડા વાકડા નાટ સાજે થકે હાલતી લોટ લેતી હિલોલા કરંતી જલાબો લગે કિલોલા. અને તોહી વાદળા પાડ માથે પછાડે બની તું સરિતા કુકવે ઘોર ઝાડે સાજી દિલંબરી અંગોટી. હે ભગવતી, હે બહુચરા, હે જુવાલની ધરતીની, હે બાપ ધણિયાણી. અને ધાર નાખી થઈ ભાઈ ખમા 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 કરતા જાગૃત થઈ બરોબર. અને જેદી એમ કહેવાય છે ખવારનો પોર થાય કુકડિયા ભોજન કીજા તળીને તાવા માય તે બોલાયા બહુચરા મુસારા ઘટની માય. અરે ઘોડીનો ઘોડો કીજો મેલી કીયો મરાજ ધન ધરા ચુવાળની બાઈ બહુચર રાખ્યો બ્રજ. ઈ ભગવત પછી ગમે તે નેહડે જાઓ અને નેહડાની મારી પાસે જઈને માથું ટેકવી નાખો ભલા માણસ. અને અહીંયા ઊભી થઈ જાતી હોય, અહીંયા જગદંબા જાગૃત થતી હોય કે ઉજળાજ વાળી સતુ બાપલ બોટ બલ્લાડ બેચરા ચો રાડ કોળમઈ દેવ ચાપલ કાન સાબજ કર ધરા સુની સાદ જાવડ માતના રવિ રાજ પણ તન ભી ગયો નહીં માત તો જૂના તડો ઈજટ પાંચ લઈ પલટાવ્યો. અને બધા ઘોડાની ઘમસાણ લઈને જતી એમ કહે છે મોણિયાના પાથરમાં જાય. અને શંભુદાનજી બોલે ભગવતી કે ચારણો મોણિયા ખાલી કરી દેજો. કે રા તારું હશે તો મોણિયા અમે દઈ દેશું. અમને ચારણોને મોણિયાના મોહ ન હોય, અમને ભગવતીઓને આ રાજગાદીના સજના મોહ ન હોય. ભલામણા તારું હોય તો દઈ દેવું, એમાં વાંધો નથી. એક વખત નહીં, બીજી વખત, ત્રીજી વખત ટકોર થઈને પછી માં ભગવતીની પ્રકૃતિ બદલાણી કે મેળી દે મોણિયા કણું જીભે લઈ નહીં ના. જે તું નામ લઈ રહ્યો છો ને ઈ ફરી જાય હવારના પરમાં કે મેલી દે મોણિયા તણું જીભે લઈ નહીં નામ. પછી ગટપટ ગામો ગામ તું માખણ ઉઘરાઈશ માંડલી બહેન બેતાળીના ધણીને ભીખ માંગતો કરી શકે. ઈ ભગવતી, ઈ જગદંબા. પછી કોઈ ખળાની માલિપા જાઓ, કોઈ પણ એમ કહે છે કે આગળ જાય બેહી જાઓ અને ભગવતી પ્રગટ થઈ જતી હોય ઈ જગદંબા. પછી બહુચરાજી હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, પછી વરુડી હોય તોય ભલે. અને ખારા નેહડાની માલિપા જાઓ તો નડાબેટના પાધરમાં જાઓ અને વરુડી બેઠી હોય તોય ભલે અહીંયા જઈને માથું ટેકવી દો અને સાહેબ ખમકારા કરી દે. આનું નામ માં કહી શકાય. પણ ભજનના દોર માથે ભાવથી બેઠા સદગુરુના ચરણમાં સદગુરુ એટલે શું ભલામણ જોઈ લો, કહી દઉં તમને. પાણી ખાપતી 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 માછલી બરોબર બહાર નીકળવું, આ બાજુ બગલાને આપવું, આ બાજુ કવિરાજને આપવું, ત્રિવેણી સંગમ થવો. બરોબર માછલી બહાર નીકળી અને બગલાએ પકડી અને આ બાજુ કવિરાજે ઠપકો દીધો કે હે દરિયાદેવની દીકરી બાપ, તું આ કપટીના મોઢામાં, હે બાપ તું તો દરિયાદેવની દીકરી છો ને આ બગલાના મોઢાની માલિપા આવી ગયા. આનું કારણ શું કવિરાજ? આમાં મારો વાંક નથી હો કવિરાજ, આમાં મારો વાંક નથી. જો સદગુરુએ એકાદું કાળું ટીલું તાણી દીધું હોત ને તો મારા બાપના નેહડામાં એનો પગ નો થવા દોત ભલામણા. એમ આ એકાદ શબ્દ લાગે બધાયને નો લાગે ભલામણા. આમાં તો એકાદ લાગી જાય, બધાયને લાગે તો બધા જૂનાગઢ ભેગા થઈ જાય. એટલે આ બધા ભાવથી બેઠા છો, પ્રેમથી બેઠા છો, લાગણીનો એક બંધન લઈને આવીને બેઠા છો. એટલા માટે ભજનના દોર માથે જવું છે. એટલે આપણે
હવે તમે બધા જેની રાહ જોઈને બેઠો છો અને આપણા સદગુરુ જે છે જેણે જ્ઞાન પ્રિયું છે 18 સમાજ માટે અને આજે હર હંમેશ જેણે પોતાનો ભાવ પ્રગટ કર્યો છે અને 18 સમાજમાં એટલી જ લાગણી છે, એક સમાજ માટે નહીં પણ 18 સમાજ માટે જેને લાગણી ફેલાવી છે એવા જોરદાર તાળીથી વધાવીશું આપણા સદગુરુ રામદાસ બાપુને. જોરદાર તાળીથી વધાવીશું રામદાસ બાપુ. ભાવથી થાળ આરતી અર્ચના ગુરુના દરબારમાં જ્યારે બધા ભલા માણસ અને એની માલિપા ભાવ અને પ્રેમની લાગણી લઈ બધાય પોતપોતાનો ભાવ પોતપોતાની લાગણી લઈ અને ગુરુના દરબારમાં આવતા હોય. શબ્દની જ્યાં મારામારી હોય, શબ્દ વેચી જ્યાં બાળ ગુરુના મુખમાંથી નીકળી જાય અને શિષ્યના હૃદયને સ્પર્શ કરી જાય એટલે પોતે છે ને એ માણસ બની જાય, જીવનનો રસ્તો મળી જાય અને મોક્ષનો રાહ જેને ગોતવા માટે નીકળ્યો હોય આત્મા એ રાહદારી બની અને આજે ઈશ્વરીય તત્વને ગુરુ પૂર્ણિમાના નેહડ્યા બધાય મળ્યા છે. હજારો રૂપિયાના દાન દેવાતા હોય એમાં અહીંયા સંસદ સભ્ય હોય, ધારાસભ્ય પણ 5 લાખની જેને કહેવાય ગ્રાન્ટ ફાળવી છે, પણ ગ્રાન્ટ ફાળવતા પહેલા અહીંયા દઈ દેવી જોઈએ. ભલામણ ફાળવ્યાથી શું મતલબ છે? કેવાથી મતલબ નથી, દઈ દેવા જોઈએ. અને ગમે ત્યારે જ્યાં વાપરો, જ્યાં તમે નક્કી કરો ત્યાં રૂપિયો દઈ દેવો જોઈએ અને બોલ્યા પછી ગ્રાન્ટ ને પૂરેપૂરો એનો ઉપયોગ થવો જોઈએ. એવી આ જગ્યા અને આ જગ્યામાં આપ બધા જ્યારે ભાવથી મળ્યા છો, પ્રેમથી, એટલે એક એવું આપણે માં જાનકી જોજો તુલસીદાસજી મહારાજ કે છે સીતાજીનું હરણ થયું, અમે ચારણ કવિ કહીએ કોઈ દિવસ જાનકીનું. ભલામણ વિચાર તો કરો. ઘણા માણસો એમ કહેતા હોય કે સીતાજીનું હરણ થયું તો શાસ્ત્ર વેદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાનકી છે આ ધરતીની દીકરી છે, તો રાવણે જો ધરતીમાંથી ડગલા માંડ્યા હોય તો કોઈ દિવસ માં હામી તાકીને બેહી ન હોકે. ભલા માણસ 2000 માં એક લોડો નાખ્યો હોય અને 1 લાખ ને લઈને વહી જતી હોય તો રાવણની શું સત્તા છે ધરતીમાંથી ડગ માંડી અને સીતાજીનું હરણ કરી શકે? ભલા માણસના ભૂતોનો ભવિષ્ય. અને કદીક જો એવું લખવામાં આવ્યું હોય કે જાનકીનું હરણ થયું આકાશ માર્ગમાં, તો શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તમારે નીકળવું હોય તો જલ્દી નીકળી જાવ. શું કરવું ભલામણ? એના ત્રાગડા ન બંધાયો અને તકલીફ સત્યને હોય છે, ઓલાને તો કઈ હોતી નથી. જેને બહબહાટી બોલવી છે એને જ કઈ નડતું નથી. સત્ય બોલવું છે, સાચું બોલવું છે, જેને સાચો વિચાર કરવો છે એને તકલીફ છે. સોનું છે ને તમે બજારમાંથી લઈને નીકળો ને કલાકમાં દેવા જાઓ ને એટલે એને અગ્નિએ ચડાવી દે, એનું ઈ જ છે ને. કષ્ટી એને છે, ઓલાને કાંઈ છે નહીં. એટલે આ બધા ભાવથી બેઠા છો, પ્રેમથી બેઠા છો, ભજનના દોર માથે જવું છે. અહીંયા એક એક ભજન ગુરુમુખી શબ્દમાંથી એક એક શબ્દ જેને હજારો મણકાની માળા પૂરી હોય અને એક એક મોતીડું આપે એવા શબ્દો. એટલે આપણા બાવેડાથી અમારે મોમાયાભાઈ આહિર આવ્યા છે, એમને કહેશું જોરદાર તાળીથી વધાવી લેશું. મોમાયાભાઈ આહિરને 2 ભજનની મોજ કરાવે આપણને.